એક અવાવરો અંધકારમય કૂવો હતો જેમાં 8 થી 10 જેટલા ઝેરી સાપ હોવાની ચર્ચા હતી અને એમાં છેલ્લા 2 દિવસથી એક યુવક ફસાયેલો હતો. આ ઘટના ક્યાંની છે ખબર છે? રાજકોટના મોરબી રોડની છે કે જ્યાં 35 વર્ષીય યોગેશભાઈ મકવાણા અજાણ્યા કારણોસર એક ઊંડા કૂવામાં પડી ગયા હતા. આસપાસ ભેંકાર, અંધારું અને નિર્જન વિસ્તાર હોવાથી તેઓ 2 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા મોત સામે જજુમતા રહ્યા. પણ કહેવાય છે ને કે જેને રામ રાખે તેને કોણ ચાખે. મોરબી રોડ ERC ફાયર સ્ટેશનના ફાયર ફાઈટર વાઘાભાઈ રબારી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ને ત્યારે તેમને કૂવામાંથી એક ધીમો ધીમો બચાવનો અવાજ સંભળાયો. વાઘાભાઈએ તુરંત જ ફાયરની ટીમને જાણ કરી અને રાત્રિના અંધકારમાં હાઈ પાવર સર્ચ લાઇટ અને વિશેષ રેસ્ક્યુ સાધનોની મદદથી ફાયર જવાનોએ પોતાના જીવની પરવા કર્યા વિના તેઓ જોખમી કૂવામાં ઉતર્યા. અંતે યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢી 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો. સ્થાનિકોના મતે આ એ જ કૂવો છે જ્યાંથી થોડા દિવસ પહેલા 8 થી 10 જેટલા ઝેરી સાપ પણ નીકળ્યા હતા. ત્યારે રાજકોટ ફાયર બ્રિગેડની આ બહાદુરીને ચોક્કસપણે સલામ કરવાનું મન થાય. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.